છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામે હૃદયદ્રાવક ઘટના બની છે। કુંદન વૃદ્ધ દંપતીની ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા। વાવડી ગામે વૃદ્ધ દંપતી પર હુમલો, મહિલાની હત્યા, પતિની હાલત ગંભીર। જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોનો હુમલો। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। હુમલામાં વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ વાવડી ગામની સીમમાં ખેતરમાં રાઠવા કાંગુભાઈ સોમાભાઈ પોતાના પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા। દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ તેમના ઉપર હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર હુમલો લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હુમલામાં કાંગુભાઈના પત્નીનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે, જ્યારે કાંગુભાઈ રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્ત કાંગુભાઈને 108 એમ્બ્યુલન્સના મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં કરાલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસે હુમલાખોરોની શોધખોળ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે।